એક એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે સોનાના દાગીના રોકડા સહિત રૂપિયા 1.70 લાખની ચોરી કરી તસ્કરો ફરાર। અંકલેશ્વર પંથકમાં હવે તસ્કરોને પોલીસનો ભય ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તારમાં એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાને ધોળા દિવસે તસ્કરો નિશાનો બનાવી 1,70,000ના માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી। પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા તસ્કરો સક્રિય થતા હોય છે, પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાને નિશાનો બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યો છે। જેમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારમાં નાલંદા શાળા પાસેનો બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો વેપાર કરતા ભવનલાલ ચૌધરી ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા, જે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કર તેમના મકાને નિશાનો બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 20,000 અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તે દરમિયાન ભવનલાલ ચૌધરી બપોર બાદ ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી। જીઆઈડીસી પોલીસે ભવનલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા 20,000 અને સોના ચાંદીના મળી કુલ રૂપિયા 1,70,000ની માલમત્તાની ચોરીની અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।